डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ બીકોમમાં માનવ પર્યાવરણ, જેનો કોડ BCHEN 107 છે, એની અંદર ભાગ 3માં એકમ 12 કૃષિ અને પર્યાવરણ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક તો પર્યાવરણ પ્રત્યે જે સભાન વિશ્વમાં કૃષિનું ભવિષ્ય છે તે મુદ્દા વિશે ચર્ચા કરવાના છે, અને ત્યારબાદ આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે પરીક્ષામાં તેના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલાં તો પર્યાવરણ પ્રત્યે જે સભાન વિશ્વમાં કૃષિનું ભવિષ્ય છે તે શું છે તે સમજીએ. તો વિશ્વ આબોહવા પરિવર્તન, જે સંસાધનોનો ઘટાડો છે, જૈવ વિવિધતાનું નુકસાન અને માટીના ધોવાણ જેવા વધતા પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યું છે. બરાબર, આપણે અગાઉ સમજ્યા કે કૃષિના લીધે આ બધા પર્યાવરણીય પડકારો જે સામનો કરવો પડતો હોય છે, અને ત્યારે આપણે એવું કહી શકીએ કે કૃષિ ક્ષેત્ર એક વળાંક પર ઊભું છે. બરાબર, અને વધતી જતી વૈશ્વિક વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે કૃષિ મહત્વપૂર્ણ છે, કારણ કે કૃષિ વગર તો ખોરાક ક્યાંથી લાવીશું, એટલે એ પણ મહત્વનું છે. પણ પર્યાવરણીય સમસ્યાઓમાં પણ તે નોંધપાત્ર ફાળો આપે છે. એટલે જેટલી કૃષિ વધશે એટલી પર્યાવરણીય સમસ્યાઓ પણ વધશે તેવું માનવામાં આવે છે. અને ભવિષ્યમાં આપણે ખેતી પ્રત્યે જે રીતે અભિગમ અપનાવીએ છીએ તે દર મૂળથી અલગ હોવો જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે જે ખાદ્ય ઉત્પાદન છે તે માત્ર ટકાઉ જ નહીં, પણ આપણા ગ્રહના સ્વાસ્થ્યના સંરક્ષણમાં પણ તે સક્રિયપણે ફાળો આપે છે. બરાબર, એટલે કૃષિ એ પ્રકારે કરવી કે જેનાથી જે વૈશ્વિક વસ્તી છે તેને ખોરાક તો પૂરો પડી શકે, અને એના સાથે સાથે આપણે જે ખાદ્ય ઉત્પાદન છે તે ટકાઉ હોવો જોઈએ, અને જે પર્યાવરણનું સ્વાસ્થ્ય છે તેને ક્યાંય નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવી પડે. એટલે પર્યાવરણ પ્રત્યે જે સભાન વિશ્વ છે તેની અંદર કૃષિનું જે ભવિષ્ય છે તે ટકાઉપણું, સંસાધન કાર્યક્ષમતા અને પર્યાવરણીય પુનઃસ્થાપનાને પ્રાથમિકતા આપશે, આવી શક્યતા છે. અને આ ભવિષ્ય માટેના જે દ્રષ્ટિકોણ છે એમાં ટેકનોલોજી, પ્રથાઓ અને નીતિઓનો સમાવેશ થાય છે, જે ખાતરી કરશે કે કૃષિ માત્ર ખોરાક અને આર્થિક સંપત્તિનો સ્ત્રોત નહીં, પણ પર્યાવરણીય પડકારોનો સામનો કરવામાં પણ મુખ્ય ખેલાડી બનશે. બરાબર, તો આ આપણે જે કૃષિનું ભવિષ્ય છે વિશ્વમાં તેના વિશેના અમુક મુદ્દાઓ અહીં આપેલા છે. તો સભાન વિશ્વમાં કૃષિના ભવિષ્યના કયા કયા મુખ્ય તત્વો જે અસર કરી શકે, જે સૌથી પહેલું તો ટકાઉ ખેતી પદ્ધતિ હોવી જોઈએ. બરાબર, તો પર્યાવરણ સાથે સુમેળમાં કામ કરતી ટકાઉ ખેતી પદ્ધતિઓ જે આસપાસ ફરશે, એટલે દરેકે દરેક જે પરંપરાગત ખેતી પદ્ધતિ છે તેનામાં રાસાયણિક ઇનપુટ્સ, પાણીના વધુ પડતા ઉપયોગ અને મોનોકલ્ચર પાક પર જે ખૂબ આધાર રાખે છે તેને આપણે વધુ ટકાઉ ટેકનિકો દ્વારા બદલવામાં આવી રહી છે. બરાબર, તો એનાથી શું થશે કે જે કૃષિનું ભવિષ્ય છે તે આપણે પર્યાવરણના નુકસાન વગર કરી શકીશું. અને એમાં કઈ કઈ વસ્તુઓ સામેલ હોઈ શકે છે, તો કૃષિ પર્યાવરણ શાસ્ત્ર, કે જે પર્યાવરણ શાસ્ત્રમાં સમજ અપાશે કે કઈ રીતે આપણે ટકાઉ ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ, અને સર્વાંગી અભિગમ જે કૃષિ પ્રણાલીઓમાં પર્યાવરણીય સિદ્ધાંતોને એકીકૃત કરે એવા અલગ અલગ અભિગમોનો અહીંયા સમાવેશ થશે. જેમ કે જૈવ વિવિધતા છે, માટીના સ્વાસ્થ્ય છે, તેના ઉપર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બાહ્ય જે ઇનપુટ્સ છે એને ઓછામાં ઓછા અહીંયા લેવામાં આવશે. કૃષિ વનીકરણ પર મુખ્યત્વે ધ્યાન દેવામાં આવશે, જેમાં કૃષિ લેન્ડસ્કેપમાં વૃક્ષોને એકીકૃત કરવાની પ્રથા હોય, જૈવ વિવિધતા, માટીના સ્વાસ્થ્ય અને પાણીની જાળવણીમાં સુધારો, સાથે સાથે ખેડૂતો માટે જે વધારાના આવક સ્ત્રોત છે તે પણ પૂરા પાડવાની પ્રથા, તેનો અહીંયા ઉપયોગ કરવામાં આવશે. પાક પરિભ્રમણ અને વૈવિધ્યકરણ હોવું જોઈએ, કે તો જમીનની ફળદ્રુપતા સુધારવા માટે, જીવાત અને રોગોના દબાણને ઘટાડવા અને આબોહવા પરિવર્તન સામે સ્થિતિસ્થાપકતા વધારવા માટે જે ક્રમિક રીતે વિવિધ પાક છે તેને બદલતું રહેવું પડશે, અને એના પરિભ્રમણ અને વૈવિધ્યકરણ હોવા જોઈએ.
સંરક્ષણ ખેડાણ થશે, ખેડાણ ઘટાડીને જમીનનો જે બગાડ છે એ ઓછો કરવામાં આવશે અને જે જમીનનું ધોવાણ અટકાવવામાં મદદ કરશે અને જમીનની જે રચના છે અને આરોગ્ય છે તેમાં પણ સુધારો કરી શકે છે. તો આ બધા જે મુદ્દાઓ છે તેને આપણે લઈને ટકાઉ જે ટેકનિકો છે તેનો ઉપયોગ કરીને કૃષિનું જે ભવિષ્ય છે એ સારું બનાવી શકીએ છીએ. એવી જ રીતે પર્યાવરણને નુકસાન, જે પર્યાવરણને અનુકૂળ ખેતી માટે જે ટેકનોલોજીકલ નવીનતાઓ છે તેમાં કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તો સૌથી પહેલું તો ચોકસાઈ ખેતીનો ઉપયોગ કરવામાં આવશે. બરાબર. તો ચોકસાઈ ખેતીથી આપણને ખ્યાલ આવશે કે પાણી, જે ખાતર છે અને જે જંતુનાશક છે એનો કાર્યક્ષમ ઉપયોગ થશે અને પર્યાવરણીય અસર જે છે એનાથી જે પણ પર્યાવરણીય નુકસાન થાય છે તે પણ ઓછું થશે. ઊભી ખેતીનો અહીંયા ઉપયોગ કરવામાં આવશે. બરાબર. જે વર્ટિકલ ફાર્મિંગનો ઉપયોગ કરવામાં આવે છે કે જમીન નાના ટુકડામાં પણ એને અલગ અલગ લેયરમાં વહેંચી અને પછી પાકને ઉગાડવામાં આવશે. એટલે ઓછી જમીનમાં ઓછા પાણીથી આપણે વધુમાં વધુ પાકનો ત્યાં અહીંયા ઉત્પાદન કરી શકીએ. બાયોટેકનોલોજી અને GMOનો ઉપયોગ કરવામાં આવશે. તો આ એક ટેકનોલોજીનો પણ ઉપયોગ થશે કે જેમાં આનુવંશિક જે પાકના ફેરફારો છે અને જીવાતો, રોગો અને દુષ્કાળ, પૂર જેવા પર્યાવરણીય જે તાણ છે એના સામે વધુ પ્રતિરોધક બનાવશે. અને આ જે નવીનતાઓ છે કૃષિ જમીનનો વિસ્તાર કર્યા વિના, બરાબર, વન નાબૂદી કર્યા વિના, રહેઠાણના વિનાશને ઘટાડ્યા વિના ખાદ્ય ઉત્પાદનમાં વધારો કરી શકે. એટલે આ એક ટેકનોલોજીનો ઉપયોગ થશે. કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગ, AIનો ઉપયોગ કરવામાં આવશે. બરાબર, કૃષિમાં, ખેતીમાં. તો એનાથી જે પાક વ્યવસ્થાપન છે, જીવાત નિયંત્રણ છે, સિંચાઈ, લણણી જેવા જે સારા નિર્ણયો છે તે લઈ શકાશે. અને જે AI સેન્સર, ડ્રોન અને ઉપગ્રહોનો ઉપયોગ કરીને આપણે ડેટા સેન્ટર પણ એનું વિશ્લેષણ કરી શકશે. બરાબર. તો આ બધી જે ટેકનિક છે અને આ બધી પ્રથાઓ છે એના લીધે આપણે જે પર્યાવરણને અનુકૂળ થઈ શકે તેવી ખેતી કરી શકીશું. એ જ રીતે જે પરિપત્ર અર્થતંત્ર અને જે કચરાનો ઘટાડો છે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. તો પર્યાવરણ પ્રત્યે જે સભાન ભવિષ્ય છે એમાં કૃષિને વધુને વધુ ચક્રીય અર્થતંત્રના સિદ્ધાંતોને અપનાવશે. બરાબર. અને ચક્રીય અર્થતંત્રનો ઉદ્દેશ એ છે કે જે કચરાને દૂર કરશે, ઉત્પાદનો અને સામગ્રીનો ઉપયોગ રાખવાનો અને કુદરતી પ્રણાલીઓને પુનર્જીવિત કરવાનો છે. એમાં કઈ કઈ વસ્તુ આવશે? તો એક તો ખાતર બનાવવાનો ત્યાં ઉપયોગ થશે કે ખાતરમાં જે ખાદ્ય કચરો છે, કૃષિ અને ખાદ્ય કચરાનું મૂલ્યવાન એ ખાતરમાં રૂપાંતર કરવું અને જમીનને સમૃદ્ધ બનાવી શકે. બરાબર. તો આ એક અહીંયા ઉપયોગમાં લેવાશે. કચરાથી ઉર્જા પેદા કરવામાં આવશે. તો જે બાયોગેસ ઉત્પાદન છે એવી પ્રક્રિયાઓ દ્વારા જે નવીનીકરણીય ઉર્જા છે તેનું અહીંયા ઉત્પાદન થશે અને એના લીધે જે આપણે એવું કહી શકીએ કે અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા છે તે ઘટી જશે. બરાબર. સાથે સાથે પાણીનું જે રિસાયકલિંગ છે તે કરવામાં આવશે. સિંચાઈ માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેને રિસાયકલ કરવામાં આવશે. બરાબર. અને એના લીધે જે પાણીનો બગાડ છે તે ઓછો થશે, માટીનું ધોવાણ ઓછું થશે. તો આ બધા અહીંયા ઉપયોગ કર્યાથી શું થશે? જે પરિપત્ર જે અર્થતંત્ર છે અને જે કચરાનો ઘટાડો છે તે અહીંયા આપણે કરી શકીશું. આબોહવા સ્માર્ટ કૃષિ, જે આપણે ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર કહીએ છીએ, એ ભવિષ્યની કૃષિ પદ્ધતિઓનો એક મહત્વપૂર્ણ ઘટક છે. અને જેમ જેમ આબોહવા બદલાતી રહે છે એમ ખેતી પ્રણાલીઓને પણ નવા હવામાન પેટર્ન, પાણીની ઉપલબ્ધતા, જીવાતોના દબાણને અનુરૂપ અનુકૂલન કરવાની જરૂર પડે છે. અને ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચરના મુખ્ય ઘટકોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલાં તો દુષ્કાળ પ્રતિરોધક પાક. કારણ કે ભારે હવામાન ઘટનાઓના લીધે શું થાય? ખાસ કરીને જે દુષ્કાળ છે અથવા તો ગરમીના મોજા છે એની સામે લડી શકે પ્રતિરોધક એવા પાકનું ઉત્પાદન કરવામાં આવે અને એનો વિકાસ ત્યાં કરવામાં આવે. સાથે સાથે પાણી કાર્યક્ષમ સિંચાઈ, તો જેનાથી ટપક સિંચાઈ જેવી અદ્યતન જે સિંચાઈ પદ્ધતિઓ છે એનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે અને પાણીની કાર્યક્ષમતા છે તેને મહત્તમ બનાવવામાં આવે. પાણીનો જે બગાડ છે તે ઘટાડશે અને એમાંય જે ખાસ કરીને શુષ્ક પ્રદેશ છે કે જ્યાં પાણી ઓછા પ્રમાણમાં મળે છે એવા પ્રદેશોમાં પણ આપણે ખેતીને સારામાં સારી ઉગાડી શકીશું. માટી જે કાર્બન સિક્વેટ્રેશન છે, તો જમીનમાં જે કાર્બન શોષવા માટેનું જે કૃષિ વનીકરણ છે, ઓછી ખેડાણ અને કવર પાક જેવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે અને વાતાવરણીય કાર્બન સ્તર ઘટાડીને આપણે આબોહવા પરિવર્તન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે જે ક્લાઇમેટ
જે એગ્રીકલ્ચર છે, સ્માર્ટ એગ્રીકલ્ચર, તેનો આપણે ઉપયોગ કરી શકીશું. બીજું, જૈવ વિવિધતા સંરક્ષણ અને ઇકોસિસ્ટમને પુનઃસ્થાપન કરવામાં આવે. તો ભવિષ્યમાં કૃષિ ફક્ત એના નકારાત્મક પર્યાવરણીય પ્રભાવોને ઘટાડવાનું લક્ષ્ય રાખશે નહીં, પરંતુ જે જૈવ વિવિધતા સંરક્ષણ છે અને ઇકોસિસ્ટમ પુનઃસ્થાપના છે તેમાં પણ તે સક્રિયપણે યોગદાન આપશે. અને આ કયા કયા પરિવર્તન હોઈ શકે છે? એક તો વન્યજીવન મૈત્રીપૂર્ણ ખેતી થશે, બરાબર. તો વન્યજીવનને આપણે મૈત્રીપૂર્ણ ખેતી કરી શકીએ, એટલે કે ખેતી પ્રણાલીમાં જે કુદરતી રહેઠાણોનો સમાવેશ કરીને જે પરાગરજકો, પક્ષીઓ, અન્ય વન્યજીવન, એના માટે જે રહેઠાણો બનાવવામાં આવે છે, અને કૃષિ લેન્ડસ્કેપમાં ખાસ કરીને આપણે જોઈએ તો જંગલી ફૂલોના કોરિડોર અથવા જંગલોના જે નાના પેચ છે એનો બનાવવાનો સમાવેશ થઈ શકે છે, બરાબર. પુનઃસ્થાપન કૃષિ કરવામાં આવે તો ટકાઉ ખેતી પદ્ધતિઓ દ્વારા જે ક્ષીણ થયેલી જમીનનું પુનર્વસન કરવામાં આવે, માટી પુનઃસ્થાપિત કરવાની, ત્યારબાદ ઇકોસિસ્ટમનું પુનઃનિર્માણ કરવાનું. તો આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે પુનઃસ્થાપન કૃષિ પણ કરી શકીએ છીએ. માટીના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકાય. તો માટીને એક મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ તરીકે આપણે ઓળખી એને ભવિષ્યમાં કૃષિ જમીનના જે સ્વાસ્થ્ય છે એને પ્રાથમિકતા આપવામાં આવશે, અને કાર્બનિક પદાર્થો, સૂક્ષ્મ જીવાણુઓની જે વિવિધતા છે અને પોષક તત્વોનું ચક્ર જે છે તે વધારવાનું, ન્યૂનતમ ખેડાણ, કાર્બનિક ખેતી અને વૈવિધ્યસભર પાક જે પરિભ્રમણ છે એવી પદ્ધતિઓ દ્વારા અહીં કરવામાં આવશે. તો આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે જે ઇકોસિસ્ટમ છે તેને પુનઃસ્થાપિત કરી શકીએ. વિકેન્દ્રિત અને સ્થાનિક ખાદ્ય પ્રણાલીઓ. તો કૃષિનું જે ભવિષ્ય છે એ વધુ સ્થાનિક ખાદ્ય ઉત્પાદન પ્રણાલીઓ તરફ સ્થળાંતર જોવા મળશે. આનાથી જે લાંબા અંતરના પરિવહનો છે એનો પર્યાવરણીય ખર્ચ ઘટશે અને સ્થાનિક ખાદ્ય પ્રણાલીઓની જે સ્થિતિસ્થાપકતા છે તેમાં ફાળો મળશે. અને આ વલણમાં જે મુખ્ય પાસાઓ છે એ કયા કયા છે? તો સૌથી પહેલાં તો સ્થાનિક ખાદ્ય નેટવર્ક, જે નાના પાયે સમુદાય આધારિત ખેતી છે એને ટેકો આપવો, જે ઓછા પર્યાવરણીય ખર્ચ સાથે તાજા, સ્વસ્થ ખોરાકનું ઉત્પાદન કરે છે. સ્થાનિક ખાદ્ય પ્રણાલીઓમાં જે ઘણીવાર કાર્બન ફૂટપ્રિન્ટ છે તે ઓછા હોય છે અને તે સ્થાનિક આબોહવાની પરિસ્થિતિઓને વધુ સારી રીતે અનુકૂલન કરવામાં પણ સક્ષમ હોય છે. એટલે આ એક જે ખાદ્ય નેટવર્ક છે એના લીધે આપણે કહી શકીએ કે જે વિકેન્દ્રિત અને સ્થાનિક ખાદ્ય પ્રણાલી છે તેમાં આનો ઉપયોગ થઈ શકે. શહેરી ખેતી આપણે કરી શકાય. તો વધતા શહેરીકરણ સાથે સાથે શહેરો જે ખાદ્ય ઉત્પાદન માટે કેન્દ્ર બનવાની શક્યતા છે. છત પર જે બગીચા છે, વર્ટિકલ ફાર્મ છે, કોમ્યુનિટી બગીચા છે, આ બધા જે બગીચા અને ફાર્મિંગની જે ટેકનિક છે એના લીધે શહેરી ખેતી જે છે એ પરિવહનની જરૂરિયાત ઘટાડવામાં, ખોરાકનો વપરાશ ઘટાડવામાં અને શહેરી વસ્તીને સીધી તાજી પેદાશો પૂરી પાડવામાં મદદ કરશે, બરાબર. શહેરી ખેતી તો જે ગામડાઓમાંથી શાકભાજી, ફૂલ ને બરાબર એ બધું લાવવું પડે છે તે ના લાવવું પડે એના માટે જે છત ઉપર આપણે બગીચા બનાવી શકીએ, વર્ટિકલ ફાર્મિંગનો ઉપયોગ કરી શકીએ. તો જેનાથી શું થાય કે શહેરી વસ્તીને સીધું જ તાજું પાક ત્યાં મળી શકે. ખાદ્ય સાર્વભૌમત્વ, તો ખાદ્ય પ્રણાલીઓ પર સ્થાનિક નિયંત્રણને પ્રોત્સાહન આપવા માટે, ત્યારબાદ ખાતરી કરવી કે સમુદાયો પાસે તેમના પાસે સાંસ્કૃતિક અને પર્યાવરણીય મૂલ્યો સાથે સુસંગત હોય એવા રીતના ખોરાકનું ઉત્પાદન, વિતરણ અને વપરાશ કરવાની શક્તિ હોય છે. તો આ બધી ટેકનિકનો ઉપયોગ અહીંયા થઈ શકે છે. ટકાઉ પ્રથાઓ માટે જે નીતિ અને નિયમનકારી સમર્થન છે, તો કૃષિના ભવિષ્યને પર્યાવરણ પ્રત્યે સભાન બનાવવા માટે સરકારે ટકાઉપણું પ્રોત્સાહન આપતી જે નીતિઓ છે તેને ઘડવામાં સક્રિય ભૂમિકા ભજવવાની જરૂર પડશે. અને આ નીતિઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે? તો કાર્બન પ્રાઇઝિંગનો થઈ શકે, કે ખેડૂતો માટે કાર્બન ઉત્સર્જનને ખર્ચ બનાવવા માટે કાર્બન ટેક્સ અથવા તો કેપ એન્ડ ટ્રેડ સિસ્ટમ લાગુ કરવાની અને એમને ઓછા કાર્બન પ્રથાઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાના, બરાબર. તો એક કાર્બન ટેક્સ લગાવી શકીએ કે જેટલો કાર્બન જે ખેડૂત વધારે ઉત્પાદન કરશે એને વધુમાં વધુ ટેક્સ ચૂકવવો પડશે. એનાથી શું થાય છે કે કાર્બનનું જે ઉત્સર્જન છે તે અહીંયા ઘટી શકે છે. ગ્રીન સબસિડીનો અહીંયા સરકાર આ નીતિ અપનાવી શકે. તો સજીવ ખેતી છે, માટી સંરક્ષણ અથવા કૃષિ વનીકરણ, આવી બધી જે ટકાઉ પદ્ધતિઓ છે એને અપનાવવા માટે ખેડૂતોને નાણાકીય પ્રોત્સાહન સરકાર પૂરા પાડી શકે છે. જમીનના ઉપયોગ અંગેના નિયમો બનાવી શકાય. તો વન નાબૂદી અટકાવવા માટે, પુનર્વનીકરણને પ્રોત્સાહન આપવા માટે અને જમીનના અધોગતિને આપણે ઘટાડવી હોય
તો જમીન ઉપયોગી જે નીતિ છે તેને પ્રોત્સાહન આપવું પડે અને એના સાથે સાથે ખેડૂતોને જે પર્યાવરણીય સ્વાસ્થ્યમાં છે વધારો કરવા માટેની પદ્ધતિઓ પણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તો આ એક નીતિનો ઉપયોગ સરકાર કરી શકે. આંતરરાષ્ટ્રીય સહયોગ આપી શકાય કે કૃષિને એક વૈશ્વિક મુદ્દો હોવાથી, કારણ કે કૃષિ દરેક વિશ્વના દરેક દેશમાં એ થતી હોય છે અને સરકારે પર્યાવરણીય સ્વાસ્થ્યને જે પ્રાથમિકતા આપતી આંતરરાષ્ટ્રીય કરારો અને વેપાર નીતિઓ દ્વારા જે આબોહવા પરિવર્તન છે, પાણીની અછત છે, ખાદ્ય સુરક્ષા જેવા પડકારોનો સામનો કરવા માટે તે ખેડૂતો સાથે મળીને આ કામ કરી શકે અને આંતરરાષ્ટ્રીય સહયોગ તે પૂરા પાડી શકે. તો આ બધા જે મુદ્દાઓ હતા તેના ઉપરથી આપણે કહી શકીએ કે જે કૃષિના ભવિષ્ય છે તે સભાન વિશ્વમાં કેવું હોવું જોઈએ. બરાબર. સ્વાધ્યાયમાં તમને કયા કયા પ્રશ્નો આવી શકે આ એકમમાંથી? તો પર્યાવરણને અનુકૂળ જે ખેતી છે તેને પ્રોત્સાહન આપવામાં જે સરકારી નીતિ છે તેની ભૂમિકા સમજાવો એવું પૂછી શકાય. ખેતીની પર્યાવરણ પર થતી અસરની ચર્ચા કરો, ખાસ કરીને જે માટીના સ્વાસ્થ્ય, પાણી વ્યવસ્થાપન અને જૈવ વિવિધતા પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ટાઈપનો પણ પ્રશ્ન આવી શકે. હરિયાળી ક્રાંતિના ફાયદા અને પર્યાવરણીય પરિણામો શું છે તેના વિશે પૂછી શકે. પર્યાવરણ પ્રત્યે જે સભાન વિશ્વમાં કૃષિનું ભવિષ્ય છે તેનું વિશ્લેષણ કરો. એ પ્રકારનો પ્રશ્ન પણ આવી શકે. તો આ અમુક ઇમ્પોર્ટન્ટ, એની સાથે સાથે બીજા પણ જે આપણે મુદ્દાઓની ચર્ચા કરી આ એકમમાં તે મુદ્દાઓ પણ આવી શકે છે. તો આ સાથે આપણે અહીં આ એકમ પૂરું કરીએ છીએ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ